જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી દરમિયાન આપણી શાળાએ ઓનલાઈન શિક્ષણ માટેનો એક પ્રયત્ન છે એ ચાલુ કર્યો છે. તો એ પ્રયત્નને આપણે આગળ વધારતા અઠવાડિયા પહેલા એક સામાજિક વિજ્ઞાન ધોરણ 10 નો આપણો જે પહેલો પાઠ છે ભારતનો વારસો, એની શરૂઆત છે એ આપણે કરી. તો એના ભાગરૂપે છેલ્લે આપણે ભારતનો પ્રાકૃતિક વારસાની અંદર નદીઓ સુધી આપણે અભ્યાસ છે એ કર્યો છે. તો થોડા અત્યાર સુધી જેટલું ચાલ્યું છે એમાંથી ઘણા બધા એવા મહત્વના પ્રશ્નો છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે. તો એવા પ્રશ્નો છે એનું હું એક લગભગ અત્યાર સુધી ચાલ્યું એમાંથી 8 પ્રશ્નો હું છે તૈયાર કરીને લાવ્યો છું. હું ધીમે ધીમે અને શાંતિથી બોલું છું. એ પ્રશ્નો છે પહેલા તમે લખજો અને એના જવાબ છે એ પણ સાથે જ છે, પણ પુસ્તકની અંદરથી શોધીને લખવાનો છે એ પ્રયત્ન કરજો. તો આ જે પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન એવો છે કે ભારતમાં શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા લેવાતા સંકલ્પોમાં ભારત માટે કયા કયા શબ્દોનો ઉલ્લેખ થાય છે? ફરી વખત રિપીટ કરું કે ભારતમાં શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા લેવાતા સંકલ્પોમાં ભારત માટે કયા કયા શબ્દોનો ઉલ્લેખ થાય છે? તો એનો જવાબ છે ભારતવર્ષ, ભરતખંડ. તમે બધા જાણો છો કે ભારતની અંદર ભરત છે એ એક રાજા થઈ ગયા છે અને એના નામ ઉપરથી ભારત, આપણા દેશનું નામ છે ભારત પડેલું છે, એટલે કે ભરતખંડ. ત્યાર પછી જંબુદ્વીપ અને આર્યાવર્ત, આ 4 જે નામ છે એ ભારત માટે પ્રયોજાય છે. ફરી વખત રિપીટ કરું, ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવર્ત, આ 4 નામોનો શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ભારત માટે, આપણા દેશ માટે ઉલ્લેખ છે થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ તથા વસ્તીની દ્રષ્ટિએ કેટલામા ક્રમે આવે છે? ભારત વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ તથા વસ્તીની દ્રષ્ટિએ કેટલામા ક્રમે આવે છે? તો એનો જવાબ છે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વની અંદર 7મા ક્રમે છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વની અંદર 7મા ક્રમે છે. તો એની પહેલાના જે 6 દેશો છે એ તમારી જાણકારી માટે જો તમારે યાદ રાખવા હોય તો પ્રથમ ક્રમે છે વિશ્વનો સૌથી વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ જો કોઈ હોય તો એ રશિયા છે. બીજા ક્રમે કેનેડા છે. ત્રીજા ક્રમે અમેરિકા છે. ચોથા ક્રમે ચીન છે. 5મા ક્રમે બ્રાઝિલ છે. 6થા ક્રમે ઓસ્ટ્રેલિયા છે. ફરી વખત રિપીટ કરું, પહેલા રશિયા, બીજું કેનેડા, ત્રીજું અમેરિકા, ચોથું ચીન, 5મું બ્રાઝિલ અને 6થો ઓસ્ટ્રેલિયા, અને ત્યાર પછીનો જે ક્રમ છે એ ભારતનો છે. એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મો ક્રમ છે એ વિશ્વની અંદર ધરાવે છે. ઉપરાંત વસ્તીની દ્રષ્ટિએ ભારત છે એ વિશ્વની અંદર બીજા ક્રમે આવે છે. પ્રથમ ક્રમે છે એ ચીન છે અને ત્યાર પછીની દુનિયાની સૌથી વધારે વસ્તી જો કોઈ હોય તો એ ભારતમાં છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યા 121 કરોડની હતી. તો ભારત છે વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. થોડી વસ્તી બાબતે હું જાણકારી આપું તો વસ્તી ગણતરી છે ભારતની અંદર દર 10 વર્ષે છે થતી હોય છે. 2001માં થઈ, 2011માં થઈ અને 2021માં વસ્તી ગણતરી છે એ ચાલુ થવાની હતી, પણ કોરોનાની મહામારીને કારણે
એ અત્યારે છે મુલતવી રહેલ છે. એટલે કે ટૂંકમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત છે એ ચીન પછી બીજા ક્રમ છે એ ધરાવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? ફરી વખત રિપીટ કરું કે ભારતીય સંસ્કૃતિમાંથી શેનો અનુભવ પ્રાપ્ત થાય છે? તો એનો જવાબ છે સત મેં તમને કીધું હતું કે જે સનાતન સત્ય છે કે જે ક્યારેય બદલાઈ ન શકે, ફરી ન શકે, એ સત્ય છે. સતને આપણે બીજી પરિભાષામાં ઓળખીએ તો કે સત્ય છે, સનાતન સત્ય છે. જેમ કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. આ બધું જે વસ્તુ છે એ સનાતન સત્ય છે. તો કે સત પછી ચિત્ત, જે ખરેખર શાશ્વત છે, સનાતન છે, એની તરફ જે લોકો છે એનું ચિત્ત છે એ દોરવાય, એને ચિત્ત. અને આ જે સાચી વસ્તુનો આપણને ખ્યાલ આવે અને આપણને જે નિજાનંદ પ્રાપ્ત થાય એટલે આનંદ. એટલે કે ભારતીય સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદ નો અનુભવ છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે ભારતે અપનાવેલ કયા મૂલ્યોની વિશ્વમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે? તો ફરી વખત રિપીટ કરું કે ભારતે અપનાવેલ કયા મૂલ્યોની વિશ્વમાં પ્રશંસા અને સ્વીકાર છે એ થયો છે? તો એનો જવાબ છે અહિંસા અને શાંતિ. ભારતની અંદર ઉદ્ભવ થયેલા અને ખૂબ જ વિકાસ પામેલા જે બે મોટા મહાન ધર્મો છે, એમ જૈન ધર્મ અને બુદ્ધ ધર્મ, એની જે પાયાના જે મૂલ્યો છે એ આ છે, અહિંસા અને શાંતિ. તો ભારતે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની વિશ્વમાં પ્રશંસા અને સ્વીકાર છે એ થયો છે. ત્યાર પછીનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન કે જે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, એ પ્રશ્ન છે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. ટૂંકમાં સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અથવા તો માનવ મનના અનુભવો. તમે બધા જાણો છો કે માણસ છે એ પહેલા આદિવાસી અવસ્થાની અંદર જીવતો હતો, જંગલી જીવન છે એ જીવતો હતો. માણસનો જે પૂર્વજ છે એને આપણે હોમો સેપિયન્સ તરીકે ઓળખીએ છીએ. આ માણસ છે એ જંગલમાં રહેતો હતો, ગુફામાં રહેતો હતો, અને ધીમે ધીમે ખેતીની શોધ થઈ, ચક્રની શોધ થઈ, અગ્નિની શોધ થઈ, અને આજે હોમો સેપિયન્સમાંથી માણસ છે એ પૂર્ણ માનવ બનીને આજે ચંદ્ર અને મંગળ સુધી જવાની જે શક્તિ છે પ્રાપ્ત કરે છે એને આપણે ખેડાણ કહીએ છીએ. એટલે કે સંસ્કૃતિ એટલે બીજું કંઈ નહીં પણ જીવન જીવવાની રીત અને માનવ મનનું ખેડાણ અથવા તો માનવ મનના અનુભવો. તો આ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે જે વારંવાર બોર્ડની અંદર પૂછાતો હોય છે. ત્યાર પછી વારસો એટલે શું? વારસો એટલે શું? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. વારસો કોને કહેવાય? તો કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે એને આપણે વારસો કહીએ છીએ. ત્યાર પછી સાતમો પ્રશ્ન, પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ એટલે કે કુદરત અથવા તો પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. જેમાં કોનો સમાવેશ કરી શકાય?
તો કે ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ છે એ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. તમે એનું બહુ સરળ જો ઉદાહરણ આપું તો વધારે આપણે સમજી શકીએ. દાખલા તરીકે વિશ્વની અંદર એશિયાટિક લાયન એટલે કે એશિયાઈ સિંહો છે માત્ર ક્યાં થાય છે? ભારતની અંદર, ગુજરાતની અંદર, ગીરની અંદર થાય છે. એશિયાટિક લાયનો વિશ્વની અંદર બીજે ક્યાંય પણ જોવા મળતા નથી. તો આ જે સિંહો છે એ આપણો વારસો છે કે જે આપણને પ્રકૃતિ તરફથી મળેલો છે. ત્યાર પછી બીજી વાત કરું તો આપણે હાલની અંદર આવેલું વેળાવદર, ત્યાં કાળિયાર નામનું એક હરણ છે જે પોતાના ઊંચા કૂદકા માટે ખૂબ જ જાણીતું છે. તો આ હરણ છે એ વિશ્વમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હરણ છે. તો આ જે બધી વસ્તુ છે એને આપણે પ્રાકૃતિક વારસો છે કહી શકીએ. તો પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અને છેલ્લો પ્રશ્ન છે, 8મો પ્રશ્ન, કે ભારતીય સંસ્કૃતિમાં કોને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે? તો એનો ખૂબ જ એક શબ્દની અંદર જવાબ આપવો હોય તો લોકમાતા તરીકે આપણે નદીઓને ઓળખીએ છીએ. તમે જાણો છો કે જે મોટી મોટી સંસ્કૃતિઓ છે એ વિકસી એ નદી કિનારે વિકસી છે. એના તમને બે ત્રણ ઉદાહરણ આપું તો લઈ શકાય. સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે સિંધુ નદીના કિનારે જે સંસ્કૃતિ વિકસી એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. નાઇલની સંસ્કૃતિ એટલે કે ઇજિપ્તની અંદર આવેલી નાઇલ નદી છે એના કિનારે જે સંસ્કૃતિ, જેને આપણે મિસરની સંસ્કૃતિ પણ કહીએ છીએ, તો આ જે સંસ્કૃતિ છે એ નાઇલ નદીના કિનારે વિકસી છે. ત્યાર પછી આપણી આર્ય સંસ્કૃતિ જે ગંગા અને યમુના નદીના કિનારે વિકસી છે અને ખૂબ જ પ્રગતિ છે એ પ્રાપ્ત કરેલી છે. તો ભારતીય સંસ્કૃતિમાં નદી છે એને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રશ્નો અત્યાર સુધી જે આપણે ચલાવ્યું એમાંથી આવા 8 પ્રશ્નો છે કે જે ખૂબ જ મહત્વના છે અને બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. તો એ તમે તમારી જાણકારીમાં રાખજો. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આપણે ભારતનો પ્રાકૃતિક વારસો છે એની શરૂઆત કરેલી અને એમાં આપણે ભૂમિ દ્રશ્યો અને નદીઓ વિશે આપણે જાણકારી છે એ મેળવેલી. ત્યાર પછીનું જે ક્રમ છે એ ત્રીજું વનસ્પતિ જીવન, જેને વેજીટેશન પણ કહેવામાં આવે છે. વનસ્પતિ જીવન ભણી આપણે તો કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. ભારતની પ્રજા છે એ આદિ સમયથી શું રહી છે? પર્યાવરણ પ્રેમી રહી છે. કઈ રીતે? તો કે આપણે છે એ નદી છે અને માતા ગણીએ છીએ, ગાય છે એને પણ આપણે માતાનું સ્થાન છે આપ્યું છે. બહેનો છે એ વડ સાવિત્રીમાં હમણાં આવશે, વડ સાવિત્રીની અંદર વડની પૂજા કરે છે, પીપળાની પૂજા કરીએ છીએ, તુલસી છે એને આપણે માતા તરીકે બહુમાન આપીને માતા શબ્દ છે એ પ્રયોજીએ છીએ. દેવ દિવાળીની અંદર આપણે તુલસી વિવાહ કરીએ છીએ. તો ભારતની જે પ્રજા છે એ આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. ત્યાર પછી હું તમને વાત કરું, આપણા દરેક દેવી દેવતાઓ છે એનું વાહન પણ એક આ પશુ કે પક્ષીઓ છે. દાખલા તરીકે ભગવાન વિષ્ણુ છે તો એનું વાહન છે ગરુડ છે, અંબાજી માતા છે તો એનું વાહન છે વાઘ છે. આ રીતે આપણા દેવી દેવતાઓ પણ એક યા બીજી રીતે આ પ્રકૃતિ અથવા તો આવા પશુ પક્ષીઓ કે પ્રાણીઓ સાથે જોડાયેલા છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પરત્વેનો આદર છે એ સૂચવે છે. વૃક્ષ પ્રેમ કઈ રીતે? તો કે વડ છે, તુલસી છે, પીપળો છે, ખીજડો છે, એ આપણી દરેક સંસ્કૃતિની અંદર જુદા જુદા સમયે રિવાજમાં ગણાઈ ગયેલા છે. પિતૃ તર્પણ માટે આપણે પીપળાનો
પીપળાનું પૂજન કરીએ છીએ. પછી બહેનો છે પોતાની સૌભાગ્ય માટે વડનું છે એ પૂજન કરે છે. ઉપરાંત તુલસી છે એને આપણે પવિત્ર વૃક્ષ માનીએ છીએ. તો આ રીતે ભારતીય સંસ્કૃતિનો વૃક્ષ પ્રેમ છે એ ફલિત થાય છે. ત્યાર પછી પુષ્પ પ્રેમ. દરેક સારા કાર્યોની શરૂઆત કરતા પહેલા આપણે આપણા આરાધ્ય ભગવાન છે એને આપણે પુષ્પ છે એ અર્પણ કરીએ છીએ. અને આપણે ઘણી વખત એ કહેવત બોલતા હોય છે કે ફૂલ નહીં ને ફૂલની પાકડી. તો આ રીતે આપણા પુષ્પ પ્રેમ છે એ પ્રગટ થાય છે. ઉપરાંત છોડવાઓ પ્રત્યેનો આદર છે એ સૂચવે છે. માણસ પ્રાણી પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલ જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આમળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાળગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ છે એ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિઓનો અસરકારક પ્રભાવ છે રહ્યો છે. તો આ રીતે ભારતીય સંસ્કૃતિની અંદર વનસ્પતિ જીવનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. અને ભારતીય સંસ્કૃતિના લોકોનો વૃક્ષ પ્રેમ, પશુ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ સાથે ખૂબ જ નિકટતમ સંબંધ છે એ રહેલો છે. ત્યાર પછીની વાત છે વન્ય જીવન. એને વાઇલ્ડ લાઈફ પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘોઘ, શાહુડી જેવા અનેક જીવો છે એ જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવીઓના વાહન તરીકે સ્થાન પણ આપ્યું છે. તમે જોશો તો વાઘ છે અંબાજી માતાનું વાહન છે. અંબાજી માતાનો ફોટો જોવો તો એ હંમેશા વાઘની ઉપર સવારી કરેલા તમને જોવા મળે. ઉપરાંત મોર છે. તો મોર છે એ આપણા જે મહાદેવ તરીકે જેને આપણે ઓળખીએ છીએ, શંકર ભગવાન, એના સૌથી મોટા પુત્ર એટલે કે કાર્તિકેય, એનું વાહન છે એ મોર છે. ત્યાર પછી મગર. આપણે અહીંયા નજીક રાજપરા આવ્યું છે. રાજપરામાં ખોડિયાર માતાજીનું બહુ જ ભવ્ય અને મોટું મંદિર છે. તો આપણા ખોડિયારમાં છે એનું વાહન છે એ મગર છે. ઉપરાંત ગરુડ, મેં તમને કીધું એમ કે આપણા જે 3 મહાદેવ છે એમાંના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, વિષ્ણુનું વાહન છે એ ગરુડ છે. તો આવી રીતે આપણે દેવદેવીઓને વાહન તરીકે પણ સ્થાન છે આ વન્યજીવોને આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ 4 સિંહો, ઘોડો, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે. તમે આપણો જે રાષ્ટ્ર ચિહ્ન છે 4 સિંહોની આકૃતિ, તો એની અંદર તમે જોશો તો તમને 4 સિંહો ઉપરાંત ઘોડો, હાથી અને બળદની આકૃતિ પણ તમને જોવા મળે છે, જે આપણા માટે વન્યજીવોનું મહત્વ કેટલું છે એની સાબિતી છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ કરેલ છે. દાખલા તરીકે આપણું ગીરનું અભયારણ્ય છે, અહીંયા વેરાવદર ભાલની અંદર કાળિયા હરણનું અભયારણ્ય છે, કચ્છની અંદર રણની અંદર આવેલું અભયારણ્ય ઘુડખર
જે એક જંગલી ગધેડો એને કહેવામાં આવે છે એનું અભયારણ્ય છે, જામનગરના પિરાટન ટાપુ ઉપરાંત આપણું જે નળ સરોવર છે આ પક્ષીઓ માટેનું અભયારણ્ય છે. તો આ રીતે અભયારણ્યની વ્યવસ્થા કરીને આ જે પશુ પક્ષીઓ છે એને આપણે સંરક્ષણ છે એ કાયદા દ્વારા પણ આપેલું છે. ત્યાર પછીનો વાત છે આ વાત થઈ આપણી પ્રાકૃતિક વારસાની, અને ત્યાર પછીની વાત છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ છે એ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. આપણે જોયું કે પ્રાકૃતિક વારસો છે એ આપણને કુદરત તરફથી, પ્રકૃતિ તરફથી, પર્યાવરણ તરફથી મળેલી ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો છે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ છે કે જેને આપણે માનવ સર્જિત વારસો પણ કહીએ છીએ. તો આ ભારતનો સાંસ્કૃતિક વારસો છે એની ચર્ચા છે એ આપણે ફરી વખત જ્યારે મળીએ ત્યારે કરીશું. એટલે અત્યારે જય સ્વામિનારાયણ.